જય માતાજી અને જય સાઉન્ડમાં બધાને આજ આપણે બનાવવાનું છે દાળ ભાતની રેસીપી, ગુજરાતીઓને સૌથી પ્રિય એવા દાળ ભાતની રેસીપી। હવે આપણે દાળ બાફવાનું આંધણ મૂકી દીધું છે, એટલું પાણી નાખ્યું છે આપણે। આપણો આંધણ ગરમ થાય ત્યાં લગી ગરમ થવા દેવાનું છે થોડુંક પાણી, પછી એમાં આપણે તુરની દાળ ઓળશું। હવે આપણું આંધણ ઉકળી ગયું છે। હવે આમાં આપણે દાળ નાખી દેવું। હવે આપણે દાળ નાખી દઈએ। દાળ લીધી છે આપણે તુરની ઝીણી કટકી વાળી, ઝીણી કટકી દાળ લીધી છે આપણે તુરની। આ રીતે નાખી દેવાનું બાફા, અને એમાં હવે આપણે નાખશું થોડુંક મીઠું। હવે આપણે એને 2-3 વિસલ વગાડી દેવું કુકરની સીટી। આપણે ભાતનું આંધણ મૂકી દીધું છે તપેલીમાં। હવે જ્યાં લગી આપણે આંધણ ગરમ થાય ત્યાં લગી ઘડીક ખમીએ, પછી ભાત ઓરી દેવું। આપણે ભાત ઓરવાનો હોય ને તે આ રીતના પેલા ભાતને ગમે વાસણની અંદર નાખીને પછી આ રીતના ધોવાના। આ રીતના પાણીમાં ઓહાવીને આ રીતના ધોઈ નાખવાના 2-3 પાણીએ, એટલે ભાતની અંદર જે ઓલો સફેદ સાર હોય ને એ નીકળી જાય। હવે આપણું આંધણ થઈ ગયું છે, આ રીતનું ઉકળી ગયું છે। હવે એમાં આપણે ચોખા નાખી દઈએ। આ રીતના નાખી દેવાના, ભાત બુડે ને એ રીતના। પછી આપણે એને ઘડીક ઉકળવા દેવું, પછી ચેક કરી લેવું। હવે આપણી દાળ બફાઈ ગઈ છે, એમાં આપણે હવે નાખી દેવું આપણા મરચાં, પછી નાખી દેવું ટમેટા, પછી નાખી દેવું કોથમરી, અને પછી નાખી દેવું આદું। આ રીતનું નાખી દેવાનું। પછી એમાં આપણે નાખશું આંબલીનું પાણી, પછી હિંગ નાખી દેવું, પછી નાખી દેવું ધાણા જીરું, પછી નાખી દેવું હળદર, અને પછી આપણે આ મિક્સ કરી નાખશું। મીઠું તો આપણે દાળમાં પહેલેથી બાફામાં નાખ્યું હતું, એટલે મીઠું આપણે નહીં નાખીએ। આ રીતનું મિક્સ કરી લેવાનું। પછી આપણે એને એક વિસલ મારવા મૂકી દેવું। હવે આપણે થોડાક મીઠા લીમડાના પાન નાખી દેવું, અને એમાં આપણે જરૂર પૂરતી પાણી નાખી દેવું। એટલે આપણે બહુ દાળ ઘાટી ન થાય, મીડિયમ રાખવાની છે આપણે। આ રીતનું રાખીને બધું મિક્સ કરીને હલાવીને નાખી દેવાનું। હવે આપણા ભાત ચડી જશે, આપણે ભાતને ઓહાવી નાખવાના આ રીતના, એટલે ભાત આપણા એકદમ છૂટા છૂટા થઈ જાય। આ રીતના ભાતને ઓહાવી નાખવાના, એટલે ભાત એકદમ આપણા છૂટા રહે। આ રીતના આપણે ભાતને ઓહાવી નાખવાના।
હવે આપણે આ દાળ વઘારવા તેલ મૂકી દીધું છે. હવે આ વઘારમાં આપણે બધું નાખી દીધું છે. મીઠો લીમડો, લવિંગ, બાજરા અને મરચાં અને રાઈ જીરું આ રીતનું હલાવી નાખવાનું. આ રીતનો સેજ આપણે વઘારને બળવા દેવાનો. પછી આપણે દાળમાં વઘાર નાખાઈ દેવો. આપણે દાળ વઘારાઈ ગઈ છે. આ રીતનો વઘાર નાખી દેવાનો. પછી આ રીતનું મિક્સ કરી નાખવાનું. હવે આપણી દાળ ઉકળી ગઈ છે. એમાં આપણે ગરમ મસાલો નાખી દઈએ. આ રીતનો થોડોક ગરમ મસાલો નાખી દેવાનો અને એને હવે આપણે મિક્સ કરી લેવું. થોડુંક આપણે થોડીક મિક્સ કરી લેવું આ રીતનું. ને આપણી દાળ તૈયાર છે હવે આ રીતની. હવે આપણે આ દાળ ભાતની રેસીપી કમ્પ્લીટ છે. આપણે આ દાળ છે, આ ભાત છે, એની હારે આ બટેટાનું શાક છે, પછી રોટલી છે અને આ દૂધ છે. જો આપણી રેસીપી ગમી હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.